આપણને કે ગાંધીજી જે સ્વચ્છતા માટે ઘણું બધું કરી ગયા, તો એને બીજા આશ્રમમાં જઈને પોતે બધું કામ કરવા માંડ્યા, સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. એટલે ત્યાં સ્વચ્છ બધા માણસો રહેવા માંડ્યા. આપણે આપણા મોદી સાહેબ છે ને, એણે અભિયાન ચલાવ્યું છે. 3 અભિયાન છે સ્વચ્છતા માટેના. હાલમાં 3 અભિયાન ચાલે છે. કોઈને ખબર છે એ કઈ અભિયાન? તો હાથ ઊંચો કરો. 3 અભિયાન આપણા દેશને સ્વચ્છ બનાવવા માટેના 3 અભિયાન હાલમાં ચાલે છે. ક્યારથી ચાલે છે ખબર છે? કોઈને નથી ખબર? હેલો કોઈ પાછળ રે. ચાલો તો હું તમને જાણ કરું છું, સાંભળજો, બધાને યાદ રાખજો. પહેલું અભિયાન છે સ્વચ્છ ભારત અભિયાન, કે આખા ભારતને સ્વચ્છ બનાવવાનું છે. બીજું અભિયાન છે ગામ ગામ ઘર ઘર શૌચાલય. ગામડે તમે જાઓ ને તો પૂછજો, સબસિડીથી મફતમાં સરકાર શૌચાલય બનાવી લે. પછી ત્રીજું છે સ્વચ્છ ગંગે. ગંગે એટલે ગંગા નદી. એક માત્ર ગંગા નદી નહીં, પણ જે ગામમાં જે શહેરમાં જેટલી પણ નદી છે એ બધી નદીને શું કરવાનું છે? સ્વચ્છ કરવાની છે. એમાં કચરો નાખવાનો નથી. આ તો આખા દેશની વાત હતી. હવે છે આપણી વાત, કે આપણે મોદી સાહેબ કે ગાંધીજી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એકથી કોઈ પણ દેશમાં સ્વચ્છતા આવે નહીં. જવાબદારી આપણે બધી બોલીએ છીએ કે ઓહો અહીંયા કેટલી ગંદકી છે, અહીંયા કેટલો કચરો છે, આ બસમાં કેટલો કચરો પડ્યો હોય, પણ એ નાખે છે કોણ? ગંદકી કરે છે કોણ? આપણે જ બધાય કરીએ છીએ ને. તો આપણી જવાબદારી આવે છે કે આપણે આપણા દેશને સ્વચ્છ બનાવવા માટે શું કરીએ? ત્યાંથી દીકરા દિલી પડી જાય છે. તો આપણે બસમાં જઈએ છીએ, ટ્રેન, કોઈ પણ વાહનમાં, પહેલી જવાબદારી એ કે કોઈ પણ વાહનમાં જઈએ છીએ તો ત્યાં કચરો વેરવો જોઈએ નહીં. આપણું પર્સ હોય, આપણે નક્કી કરશું, તમે અહીંયા આપણા કેમ્પસમાં 1000-2000 વિદ્યાર્થી છે, એ નક્કી કરે, ઘરે બધાની ઘરે 5-7 સભ્યો છે, એ પણ નક્કી કરે તો જાય છે. અહીંયા હાથ ઊંચો કરો તો અહીંયા ચોપાટી છે, હું જાઉં છું વોકિંગ કરવા, એટલે હું જોઉં છું ત્યાં તમે વનભોજન કરવા જાઓ છો. વનભોજન, હલો, વનભોજન કરવા જાઓ છો ત્યારે ડુંગળીના ફોતરા હોય, પછી ન્યૂઝપેપર હોય, બીજું તમે કોથળીઓ લાવ્યા હોય એ બધી પડી હોય, તો ત્યાં સરકાર સાફ કરવા આવે. કોની જવાબદારી છે? આપણી જ છે. આપણે કચરો વેરીએ છીએ તો આપણે જ ઉચકવો પડે. ચાલો, એટલે હલો, કચરો નહીં વેરીએ. બીજું, હવે આપણે આવી જાઓ, આપણી શાળામાં આવી જાઓ. અહીંયા તમે નાસ્તો કરો છો, બધા ટીચર તમે જોતો આ રિસેસમાં આવે છે ને, વારા પરથી તમે રિસેસમાં બધા ટીચર્સને જોવો છો ને. હલો, તો આજથી નીચે એક પણ મમરાનો કચરો વેરાવો જોઈએ નહીં. ધારો કે વેરાઈ ગયો તો આપણે ઉચકી લેવાનું. સમજાય છે બધાને? કે રાવ સાહેબે કર્યું હતું એવું કર્યું. સુરત કેવું હતું ખબર છે? અત્યારે સુરત સુંદર સોનાની નગરી બની ગઈ. આખા દેશમાં જ્યારે કોમ્પિટિશન થાય ને ત્યારે સુરતનો નંબર આવે છે, ખબર ને? સ્વચ્છતા એ ક્યારથી શરૂ થયું? 91ની સાલમાં સુરતમાં પ્લેગ આવ્યો હતો, તમને ખબર હોય તો. પ્લેગ કેવી રીતે થાય? પ્લેગ નામનો રોગ થયો, કેટલા માણસો મરી ગયા. સૌરાષ્ટ્ર વાળા તો ચાલીને એક બસમાં 50ની કેપેસિટી 200 ગામડે જવા લાગ્યા હતા. એટલા માણસો ટપાટપ મરતા હતા. કોરોનામાં મરતા એનાથી વધુ. ત્યારે મરકી ને પ્લેગ રોગ આવ્યો હતો ત્યારે. પછી એક રાવ સાહેબ કરીને કમિશનર આવ્યા. હલો, રાવ સાહેબ કરીને કમિશનર આવ્યા. એને એટલું સ્ટ્રિક્ટ, એને
બધું સંશોધન કર્યું કે આ રોગ કેમ આવે. તો જોયું કે સુરતમાં સ્વચ્છતા નહોતી. આમ ચાલ્યા જતા હોય ને કોકની બારી હોય ને તો ચલાય જ નહીં, ગમે ત્યાંથી ગમે તે કચરો આવી જાય. સાંજે કઢી ખીચડી ખાતા હોય ને તો અહીંયા કચરો ધોતા ધોતા કઢી એમ કેતા બધા વાત કરતા હોય સાંભળ્યું કે આપણે કઢી ને ખીચડીથી નવાઈ જતા હતા, એઠવાડથી નવાઈ જતા હતા. આવી જાગૃતિ નહોતી લેડીઝોમાં કે આટલી ગંદકી કરતા હતા. પછી રાવ સાહેબે કેવો નિયમ કર્યો, બધી બાબતે સ્વચ્છતા. ઘરની આજુબાજુ કચરો દેખાય ને ઘરની આજુબાજુ એટલે ઈ દંડની ચિઠ્ઠી પાડીને ઘરમાં નાખીને જતા રહેતા હતા. એસએમસી ના માણસો હોય એટલું સ્ટ્રિક્ટ કર્યું. પછી સુરતના લેડીઝોને કેવી આદત પડી ગઈ, કલાકે જોવા જાય કે અમારી આજુબાજુ કચરો નથી ને અમારી ઘરની આજુબાજુ, નહીતર અમારે દંડ આવશે. ડોલ ને ડોલ ટોળી 3 સોસાયટી સુધી પાણી પહોંચે તો એટલી સ્વચ્છતા રહે. હવે વધુ પડતી આ થઈ ગઈ, આપણે આપણા ઘર સ્વચ્છ રાખતા થઈ ગયા, પણ હજી જાહેર સ્થળો, સોસાયટી, આપણી શાળાને આપણે મંદિર માનીએ છીએ કે ત્યાં શાંતિ હોય, સુખ હોય, ઉત્સાહ હોય, એવું વાતાવરણ પેદા કરવાનું હોય તો આપણે આપણા ક્લાસમાં, આપણા મેદાનમાં કોઈ જગ્યાએ આજથી ક્યારેય કચરો વેરશું નહીં. અને આપણે પછી જવું છે થોડીક 5 મિનિટ આજે વધુ લઈ લો કે આપણી ઉપર જઈએ. આપણી ઉપર તમારા યુનિફોર્મ છે 5, 6, 7 કલાક તમે પહેરો છો તો એ રોજ ધોવા જ પડે, નહીતર આપણને કઈ નથી થતું, આપણા બાજુવાળાને પ્રોબ્લેમ થાય છે. હવે પ્રશ્ન આવે, ટીચર અમારી પાસે એક યુનિફોર્મ છે, અમે કેમ રોજ ધોઈએ? તો રોજ તમારે અત્યારે જઈને મમ્મીની રાહ નહીં જોવાની, અહીંયાથી જાવ એટલે ટોપ તો એટલીસ્ટ રોજ ધોવાય. નહીતર અમને ખબર પડે છે કે કેટલી સુગંધ આવે છે. તમે આજુબાજુ આવતા હોય ને ત્યારે દીકરાઓ, તમને ન ખબર હોય, અમને ખબર હોય. એટલે આપણને આટલી ગરમીમાં 60-70 જણા ક્લાસમાં બેઠા હોય એટલે પસીનો થતો જ હોય. એટલે તમારે જઈને પેલું કામ થોડોક પાવડર પાણીમાં બોળીને ઘસીને ટોપ સૂકવી દેવાનું. સમજાય છે? એટલે આપણે આપણી શરીર સ્વચ્છતા 2 પ્રકારની, એક અંદરની આંતરિક સ્વચ્છતા, એની વાત પછી કરશું. તો બાહ્ય સ્વચ્છ હશો તમે, તાજગી હશે તમારા, તો તમારી યાદશક્તિ વધશે, તમે સારું ભણી શકશો, નહીતર બગાસા જ ખાતા હોય ભણાવતા હોય ત્યારે. એટલે આપણી બાહ્ય સ્વચ્છતા જરૂરી છે. પછી હું ફરજિયાત મારા ક્લાસમાં કીધું, તમે શૂઝ પહેરો છો એ અઠવાડિયે ધોઈ જ નાખવાના, કારણ કે આપણે કે રસ્તા ઉપર કેવી સ્વચ્છતા છે એ જોઈએ છીએ. અત્યારે ચોમાસામાં ન ધો તો એટલીસ્ટ રોજ એના તળિયા તો પાણી નાખીને ધોઈ જ નાખવાનું, એટલે ક્લાસમાં એની વાસ ન આવે. આ બધી ઘણી આપણી સ્વચ્છતાની જરૂર છે, એ સ્વચ્છતા રાખીએ. બીજું વાત કરવા જઈએ તો ઘણી બધી છે, પણ તમારો સમય થઈ ગયો છે એટલે બધાએ મનમાં પ્રતિજ્ઞા લેવાની છે કે હું સ્વચ્છ બનીશ અને મારી મમ્મી પપ્પા ઘરે બીજા બધા છે એને પણ સમજાવીશ. પપ્પાને એક વાત સમજાવવાની કે કેટલાના પપ્પા માવો ખાય છે, તો દીકરાઓ તમારી ખામી કહેવાય. દીકરીમાં એટલી તાકાત હોવી જોઈએ કે ધીરે ધીરે પપ્પાનો માવો છે એ છોડાવી શકે. માવો ખાઈને એને કેટલા બધા પિક્ચર તમે કાઢી લેજો મોબાઈલમાંથી કે કયા રોગ થાય છે, પછી પપ્પાને બતાવજો અને એકવાર હોસ્પિટલે લઈ જાજો કે માવો ખાઈને કેવા કેન્સર થાય છે. એ ઘણી બધી દલીલ કરશે કે આ તો નહોતા ખાતા તોય થયું. એ જીન્સ હોય એ 10% હોય, 90% ખાય એને થાય છે, 10% નથી ખાતા તોય ઘણા બધા બીજા રીઝન હોય એનાથી થાય છે. એટલે માવો છોડાવી દેજો, કારણ કે વરાછામાં જોઈએ છે કે કેટલી સરસ જગ્યા હોય તો પિચકારી તો હોય જ. સમજાય છે? એટલે પિચકારી ક્યાંય પપ્પાને કહેવાનું માવો ખાવ તો એક પેટી ભેગો રાખો બોક્સ, એને પ્રતિજ્ઞા લેવડાવો કે આજ પછી ક્યાંય જ પિચકારી નહીં મારીએ અને માવો ખાતા પહેલા બંધ કરાવવાના છે. માવો ખાતા પપ્પાને પહેલા શું તમારે કરાવવાનું છે? બંધ કરાવવાનું છે. ઘણી બધી રીત છે, હું પછી વાત કરીશ, એ રીતે બંધ થઈ જ જાય. ચાલો, થેન્ક યુ.